Hello everyone, welcome back to my channel. Today in this video I am going to share my stray lesson plans of Sanskrit language. So without any further delay, let's start with the first lesson plan, and it is Subhashitani from standard 8th. Because it is Sanskrit method, so I prefer to describe it in Gujarati language. તો શરૂ કરીએ શૈક્ષણિક પ્રયુક્તિથી. તો અહીંયા ત્રણ પ્રયુક્તિનો ઉપયોગ કરેલો છે: કથન ચર્ચા પ્રયુક્તિ, પ્રશ્ન પ્રયુક્તિ અને નિદર્શન પ્રયુક્તિ. પછી જોઈએ તો છે અધ્યાપન સૂત્ર. એમાં લખ્યું છે મૂર્તાત અમૂર્તાત પ્રતિ, એટલે કે મૂર્ત તરફથી અમૂર્ત તરફ, અને સરલાત કઠિનમ પ્રતિ, એટલે સરળથી કઠિન તરફ. પછી છે શૈક્ષણિક પદ્ધતિ. એમાં બે પદ્ધતિનો ઉપયોગ કરેલો છે: અનુવાદ પદ્ધતિ અને પ્રશ્ન પદ્ધતિ. પછી શૈક્ષણિક સાધનમાં મેં ઉપયોગ કરેલો છે TLM તરીકે ચાર્ટનો, સુધાખંડ એટલે કે ચોક, વર્ણ સુધાખંડ એટલે રંગીન ચોક, અને શ્યામ ફલક એટલે બોર્ડ. સંદર્ભ ગ્રંથ તરીકે મેં સ્ટાન્ડર્ડ 8ની જે ટેક્સ્ટબુક છે એ લખેલું છે. અને અપેક્ષિત પૂર્વ જ્ઞાનમાં લખ્યું છે વિદ્યાર્થિનઃ ગુજરાતી ભાષાયાઃ સુભાષિતેઃ પરિચિતા ભવિષ્યન્તિ. એનો અર્થ છે કે વિદ્યાર્થી છે એ ગુજરાતી ભાષાના સુભાષિતોથી પરિચિત હશે. પછી છે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ. આમાં દરેકમાં જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યમાં બધામાં એક એક મુદ્દા, એક એક અથવા બે મુદ્દા લખેલા છે. હવે શરૂ થાય છે આપણો મેઇન લેસન પ્લાન. એમાં મેં વિષય પ્રવેશમાં પૂર્વજ્ઞાન આધારિત પ્રશ્નો પૂછેલા છે. એ નેક્સ્ટ પેજમાં આવશે. વિષય પ્રવેશ પછી બીજો મુદ્દો છે હેતુકથનનો, એટલે કે ડિક્લેરેશન ઓફ અવર ટોપિક, સ્ટેટમેન્ટ ઓફ એમ જે કયો એ. પછી છે વિષય નિરૂપણ એટલે કે પ્રેઝન્ટેશન. એમાં આજે છે સુભાષિતાની સમજાવેલું છે. હવે નેક્સ્ટ પેજ આવ્યું આપણું સામેનું પેજ. એમાં મેં વિષય પ્રવેશમાં આજે ક્વેશ્ચન્સ છે 3 એ પૂછેલા છે પૂર્વજ્ઞાન આધારિત. ચાર્ટ બતાવેલો હતો, ચાર્ટ ઉપર સુભાષિતો લખેલા હતા અને એમાંથી 3 પ્રશ્ન પૂછેલા છે. પછી હેતુકથનની લાઈન અને પછી પ્રેઝન્ટેશન. મારો ટોપિક સુભાષિત હતો, એટલે ગાઈ શકાય એવા સુભાષિત હતા. તો ગાયા અને ત્યારબાદ એનું અનુવાદ કર્યું. જો ગાતા ન ફાવે તો સ્પીકર દ્વારા સંભળાવી શકાય. પછી અનુવાદ કરી અને એના પછી નવા શબ્દો જે હોય પાઠમાં આવતા એ લખાવી શકાય બોર્ડ ઉપર, અને ક્વેશ્ચન્સ પૂછેલા હતા. પછી અમુક ઉદાહરણ આપેલા હતા આના જેવા બીજા સુભાષિતના, અને કોઈ સ્ટુડન્ટ્સને પણ પૂછી શકાય ઉદાહરણ. પછી આવે છે મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન. એમાં જે આપણે પાઠ ભણાવેલો છે એને રિલેટેડ જ ક્વેશ્ચન્સ પૂછવાના. એને કેટલું સમજાણું છે એ આપણને ખબર પડે. પછી છે સ્વાધ્યાય. તો મૂલ્યાંકનમાં મેં પ્રશ્ન પૂછેલા છે, 4 ક્વેશ્ચન્સ છે. અને સ્વાધ્યાયમાં મેં અન્ય બીજા આવા સુભાષિત છે એ લખીને લાવવાનું કીધેલું હતું. અને પછી છે ફલક નોંધ એટલે કે બોર્ડ વર્ક. એમાં આપણે વિષયાંક અને કક્ષા અને તારીખ છે એ લખવાની હોય. પછી નૂતનાની પદાની એટલે કે નવા શબ્દ જે પાઠમાં આવ્યા હોય એ મેં લખ્યા છે. અને યોજનમ એટલે કે જોડકું છે એ એક લખાવેલું છે. અહીંયા આપણો પહેલો જે લેસન પ્લાન છે એ પૂરો થાય છે. અહીંયાથી આપણો બીજો લેસન પ્લાન શરૂ થાય છે.
અને એમાં પણ મને સુભાષિતાની જ ટોપિક તરીકે દીધેલું હતું, પણ ધોરણ 6માં. એમાં પણ શૈક્ષણિક પ્રયુક્તિ સેમ રહેશે: કથન ચર્ચા પ્રયુક્તિ, પ્રશ્ન પ્રયુક્તિ અને નિદર્શન પ્રયુક્તિ. અધ્યાપન સૂત્ર મૂર્ત તરફથી અમૂર્ત તરફ અને સરળ પરથી કઠિન તરફ. શૈક્ષણિક પદ્ધતિમાં અનુવાદ પદ્ધતિ, પ્રશ્ન પદ્ધતિ અને ઉદાહરણ પદ્ધતિ. શૈક્ષણિક સાધનમાં મેં TLM તરીકે ચાર્ટનો યુઝ કર્યો છે, અને આભૂષણમ એટલે કે અમુક જ્વેલરી હું લઈને ગઈ હતી, ઇયરિંગ્સ ને રિંગ ને એવું બધું. અને સુધાખંડ એટલે ચોક, વર્ણ સુધાખંડ, રંગીન ચોક અને બોર્ડ. સંદર્ભ ગ્રંથ તરીકે સ્ટાન્ડર્ડ 6ની ટેક્સ્ટ બુક લીધી છે. અને અપેક્ષિત પૂર્વ જ્ઞાનમાં વિદ્યાર્થીઓ છે અને સુભાષિતોથી, ગુજરાતી ભાષાના સુભાષિતોથી પરિચિત હશે એવું લખેલું છે. પછી સામાન્ય અને વિશિષ્ટ હેતુ દર્શાવેલા છે. એ જ 4 જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યના મુદ્દા લખેલા છે. અને પછી મેઇન લેસન પ્લાન શરૂ થાય છે. તો વિષયાભિમુખમાં વિષય પ્રવેશમાં પ્રશ્નો આધારિત છે વિષય પ્રવેશ કરેલો હતો. પછી હેતુ કથન, વિષય પ્રવેશમાં ચાર્ટ છે એ બતાવેલો હતો અને 4 છે એ ક્વેશ્ચન્સ પૂછેલા છે. પછી હેતુ કથન વાળી લાઈન. હેતુ કથન થઈ જાય એટલે આપણો જે ટોપિક હોય એને બોર્ડ ઉપર લખી દેવાનો. વિષય નિરૂપણ એટલે કે પ્રેઝન્ટેશન. એમાં આજે સુભાષિત જે છે આપણો ટોપિક એ સમજાવેલો છે. અને મૂલ્યાંકન છે એમાં કદાચ જોડકું કરેલું છે, જોઈએ નેક્સ્ટ પેજમાં. અને સ્વાધ્યાય. પાઠની સમજૂતીમાં સુભાષિત છે તો સુભાષિતો છે એ ગાયને અનુવાદ દ્વારા સમજાવેલા છે. પછી એમાં અમુક પ્રશ્નો પાઠ આધારિત પૂછેલા છે. પાઠમાં આવતા નવા શબ્દો લખાવાના અને ઉદાહરણ જો એને રિલેટેડ કાંઈ હોય તો એ આપણે આપવાના, અને વિદ્યાર્થીઓને પણ જો કાંઈ કહેવું હોય તો એને પૂછવાનું. અને પછી મેં કીધું એમ મૂલ્યાંકનમાં છે જોડકા લીધેલા છે. અને પછી જે સ્વાધ્યાય, એમાં પણ સુભાષિતો છે આવા બીજા ઉદાહરણ તરીકે લખીને લાવવાનું કીધેલું છે. અને પછી છે ફલક નોંધ એટલે કે બોર્ડ વર્ક. એમાં વિષય, વિષયાંગ અને સ્ટાન્ડર્ડ જે હોય એ અને તારીખ લખવાની રહી. અને નૂતનાની પદાની એટલે નવા શબ્દ જે પાઠમાં આવતા હોય તે. અને યોજનમ એટલે જોડકું લીધેલું છે. આ પાઠના અવલોકનમાં મને એક માઇનસ પોઈન્ટ મળેલો છે, એ છે પડઘા પ્રશ્ન ન પૂછો. તો પડઘા પ્રશ્ન એટલે શું થાય? તો કે એક્સપ્લેનેશન દરમિયાન તમે કાંઈ છે ફેક્ટ કાંઈ બી રજૂ કર્યો હોય અને તરત જ તમે એનો પ્રશ્ન પૂછો તો વિદ્યાર્થી છે એને કાંઈ વિચારવાનું પોતાનું રહેતું નથી, અને એણે જે સાંભળ્યું એ તરત જ જવાબ આપી દેશે. ફોર એક્ઝામ્પલ, આપણે એવું કહીએ કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, અને તરત જ એ પ્રશ્ન પૂછીએ કે તો ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો વિદ્યાર્થીઓ છે એ પોતાનો કાંઈ મગજ નહીં લગાવે અને જે સાંભળ્યું છે એ તરત કહી દેશે કે પોરબંદરમાં. તો એવા પ્રશ્નો છે એ આપણે ના પૂછવા જોઈએ. તો અહીંયા બીજું લેસન પ્લાન છે એ આપણો પૂરો થાય છે. હવે જોઈએ ત્રીજું લેસન પ્લાન, અને એ છે મનુષ્ય સિંહયો મૈત્રી, સ્ટાન્ડર્ડ 8નું.
એમાં શૈક્ષણિક પ્રયુક્તિમાં કથન ચર્ચા પ્રયુક્તિ છે, પ્રશ્ન પ્રયુક્તિ અને નિદર્શન પ્રયુક્તિ. અધ્યાપન સૂત્રમાં સામાન્યથી વિશિષ્ટ તરફ અને મૂર્ત પરથી અમૂર્ત તરફ. શૈક્ષણિક પદ્ધતિમાં નિદર્શન પદ્ધતિ છે, અનુવાદ પદ્ધતિ અને પ્રશ્ન પદ્ધતિ. શૈક્ષણિક સાધનમાં મેં લીધા છે શ્યામ ફલક એટલે બોર્ડ, સુધાખંડ એટલે ચોક, પછી રંગીન ચોક, ટીકારહ એટલે ડસ્ટર અને એક TLM. સંદર્ભ ગ્રંથ તરીકે સંસ્કૃતની જે પાઠ્યપુસ્તક છે એ લીધી છે. અપેક્ષિત પૂર્વજ્ઞાનમાં 2 મુદ્દા લખેલા છે. એમાં લખ્યું છે કે વિદ્યાર્થી છે એ મૈત્રી વિષયથી પરિચિત હશે અને સરળ સંસ્કૃતથી પરિચિત હશે. પછી છે સામાન્ય અને વિશિષ્ટ હેતુ. એમાં પાઠ આધારિત આપણે 4 અલગ અલગ મુદ્દા છે એ તારવવાના રહેશે. જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય એ પાઠ આધારિત હશે. પછી છે લેસન પ્લાન હવે શરૂ થાય છે. વિષય પ્રવેશમાં છે એક વાર્તા કીધી છે અને વાર્તા આધારિત પ્રશ્નો પૂછેલા છે અને TLM બતાવેલું છે. પછી છે હેતુ કથન અને વિષય નિરૂપણ. આ પાઠ છે એટલે એમાં આદર્શ પઠન આવશે કરવાનું. પછી પાઠની સમજૂતી અને નવા શબ્દો છે એ લખવાના થશે. વિષય પ્રવેશમાં પહેલાં તો આપણે ગ્રીટિંગ્સ કરવાનું અને પછી પાઠનું નામ છે મનુષ્ય સિંહયો મૈત્રી, એટલે મનુષ્ય અને સિંહની મૈત્રી વિશેનો પાઠ છે. તો એવી મનુષ્ય અને પ્રાણીની જે મિત્રતાવાળી કોઈ બી સ્ટોરી હોય એ આપણે વિષય પ્રવેશમાં લઈ શકાય. અહીંયા મેં વાર્તા દ્વારા વિષય પ્રવેશ કરેલો હતો અને 2 એના રિલેટેડ ક્વેશ્ચન પૂછેલા હતા. પછી છે હેતુ કથન અને પછી પ્રેઝન્ટેશન એટલે વિષય નિરૂપણ. વિષય નિરૂપણમાં આદર્શ પઠન કરેલું છે પાઠનું. ત્યારબાદ અનુવાદ દ્વારા પાઠ સમજાવેલો છે અને પાઠમાં આવતા નવા શબ્દો છે એ બોર્ડમાં લખાવેલા છે અને પાઠને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછેલા છે. મૂલ્યાંકનમાં પાઠને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછી શકાય. અહીંયા મેં છે એ જોડકા લીધેલા હતા, બોર્ડમાં જોડકા લખ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા છે એક એકને બોલાવી અને બોર્ડ ઉપર છે જોડકાને જોડાવ્યા. અને પછી છે સ્વાધ્યાય. આ છે જોડકું જે બોર્ડમાં મેં લખેલું હતું. એમાં સંસ્કૃતના શબ્દો છે અને એનો અર્થ શું થાય એ ગુજરાતીમાં લખવાનો હતો. એનું જોડકું બનાવેલું હતું. અને આ મનુષ્ય અને પ્રાણીની મિત્રતા વિશેની એક વાર્તા હતી. તો આવી બીજી વાર્તા છે એ વિદ્યાર્થીઓને સ્વાધ્યાય તરીકે આપેલી હતી લખવા માટે. અને પછી છે ફલક નોંધ એટલે કે બોર્ડ વર્ક. એમાં વિષયાંગ, તારીખ અને કક્ષા લખી દેવાની પહેલાં બોર્ડ ઉપર. પછી નવા શબ્દો છે પાઠમાં આવતા એ લખેલા છે. તો અહીંયા આપણા સંસ્કૃતના 3 બ્રીજ લેસન પ્લાન છે પૂરા થાય છે. So that's all for today. If you found it helpful, then do like, share and subscribe the channel. Thank you for watching.